જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, હું પ્રવીણ સાવલિયા, અક્ષર થેરાપી સેન્ટર રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટમાં એક હાથના દર્દીને ખભાનો પ્રોબ્લેમ હતો, એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. આપણે દર્દીને જ પૂછીએ, શું નામ તમારું? રૂપેશ મહેતા. રાજકોટમાં કયા વિસ્તારમાં રહેવાનું? હું સરદારનગર એસ્કોન સિનેમા પાસે. ઓકે, તમને શેનો પ્રોબ્લેમ હતો હાથમાં? મને આ જમણા ખભાનો દુખાવો થઈ ગયો હતો અને હાથ એકદમ હાલતો ચાલવામાં બહુ જ દુખાવો થતો હતો અને મૂવમેન્ટ નહોતી થતી. બરાબર, કેટલા સમયથી આ તકલીફ હતી? લગભગ 1 મહિના ને 10 દિવસ પહેલાં મને એ થયું હતું. બરાબર. હા, એના લીધે કાર ચલાવવામાં કે શું પ્રોબ્લેમ થતો? હા, એટલે કાર ચલાવવા તો ઠીક, પણ બ્રશ કરવામાં તકલીફ થતી. ઠીક, વધુ પડતો પ્રોબ્લેમ હતો. સરસ. ઓકે, તો આપણે આ થેરાપી લીધી, એનાથી તમને શું કેટલુંક રિઝલ્ટ મળ્યું, શું અનુભવ થાય છે અત્યારે? હા, મેં આ થેરાપી લીધી ને તો મારે એકચ્યુઅલી 3 દિવસ પછી જ ડ્રાઇવિંગ ટેસ્ટ ને બધું હતું. બરાબર. તો આ થેરાપી લીધી ને એટલે મને 3 દિવસમાં એટલો બધો રાહત થઈ ગઈ કે કોઈ વગર દવાએ કે વગર પેઇન કિલરે હું ટેસ્ટ ને બધું આપી આવ્યો. મોટરસાઇકલ ને કાર ને બંનેનો ટેસ્ટમાં પાસ થઈ ડ્રાઇવિંગ ગયા? ટેસ્ટ આપી આવ્યો, એમાં પાસે થઈ ગયો. સરસ, વાહ. હા, એટલે કઈ એટલે પ્રોબ્લેમ એ મને ટૂંકમાં એમ સમજો કે 50-60% તો 3 દિવસમાં જ મને રાહત થઈ ગઈ. સરસ. ઓકે ઓકે, અત્યારે શું લાગે, કેટલા ટકા જેવું ટોટલ? અત્યારે 90% જેટલી રિકવરી થઈ ગઈ છે. બરાબર. ઓકે ઓકે, સરસ. દર્શક મિત્રો જે સાંભળે છે એને તમે શું કહેવા માંગશો, સંદેશો? હા, જો આપને આવો કોઈ પણ દુખાવો હોય, જેમ કે આ મને થયો, તો મેં કોઈ ડૉક્ટરને બોલાવવાની બદલે સીધી આ થેરાપી જ શરૂ કરી હતી અને મને રિઝલ્ટ મળ્યું. એટલે ઇન કેસ તમને પણ આવું થાય તો તમે પણ સીધું આ થેરાપીની ટ્રાય કરી શકો. અને ઇવન ફિઝિયોથેરાપિસ્ટને બતાવ્યું હોય અને એમનાથી ફાયદો ન થયો હોય તો પણ તમે આ થેરાપીની લઈ શકો એમ. સરસ. ટૂંકમાં તમને આ થેરાપીથી સંતોષ? હા, મને ઘણું સારું છે અને મને આનંદ છે કે મને રાહત થઈ એમ. સારું સારું. તમે તમારી માહિતી આપી એ બદલ તમારો આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.